તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। તો સવારે આપણે 6 વાગે ઉઠી ગયા છીએ બરાબર, અને બહાર વરસાદ પણ ચાલુ છે, તમને અવાજ આવતો જ હશે। અને જુઓ બાજુમાં સુમિત પણ હુર્યા છે। સુમિતને ઉઠવાનો 8 વાગ્યાનો ટાઈમ છે, એટલે સુમિત તો ઉઠીને ચા પાણી કરી નાખશે। ત્યારે જો આપણે ચલો બહારનો વિડીયો તમને બતાવો। તો જુઓ મિત્રો, વરસાદ કેવો ફાસ આવે છે। આજે તો એવું લાગે કે વળો એકદમ ફૂલે ફૂલ આવી જા। આજે આપણે તમને બધાને વળો જ બતાવ્યો બરાબર, કેમ કે આજે આપણને વળો જોવાનો મોકો મળશે ખરા। કેમ કે વરસાદ જોઈને એવું લાગે કે વળો આવશે ખરા જ 101%। તો મિત્રો આપણા બાજુલા મારા ભાભી એમના ઘરે દશામાં લાવ્યા, તો આપણે દશામાના દર્શન પણ કરતા આવીએ બરાબર। તો જુઓ મિત્રો, સામે દશામાની મૂર્તિ દેખાય છે, તો આપણે દશામાના દર્શન કરી દઈએ। બોલો દશા માતની જય। તો જુઓ કેટલી મસ્ત મૂર્તિ લાવ્યા દશામાની। જુઓ આપણે બસ સ્ટેન્ડ આવી ગયા, તો બસ સ્ટેન્ડમાં બતાવો કે જો વરસાદ આપણે છત્રી પડી। તો મિત્રો ચાલો તમને હું હવે વળો બતાવું। ખબર 7 વાગે ઉઠી બાઈક ફરે તો રાતી જો તો ગયા અને વર્દી જે મારી ઘર પહેલા આની બહાર ની વર્દી મારી। તો મિત્રો જો ખેતરમાં પાણી જેટલું ભરાઈ ગયું, આખી તાજની વાર તોડીને પાણી ઓળામ જાય છે જુઓ। તો ચાલો મિત્રો આપણે નીકળીએ હવે ઓળો જોવા માટે બરાબર। તો મિત્રો જુઓ, સામે સાપીનો ભાગ ને આ બાજુ કોટડીનો ભાગ, બંને પાણીથી બધું ભરાઈ રહ્યું છે બરાબર। આ અમારા ગામનો નેશનલ રોડ કહે તો બરાબર છે, કેમ કે અહીંયા પબ્લિકનો આવરો જાવરો વધારે છે, અમારા રોજનો હેડવાનો રસ્તો છે। તો જુઓ મિત્રો, પબ્લિક કેટલી છે અમારા ગામની જુઓ, છોકરીઓ લઈને બધા આવે। હા હા, ઓળો જુઓ, ખાલી ઓળો। આજુ અમારા બધા ફ્રેન્ડ સર્કલના માણસો એ બાપરે કેટલું બધું। હા ભરત, જો ઋતુ શું વાતો કરે ને, ઋતુ તો કોઈ સમજાવવા પાણી વિશે એક જ ચેક ડેમ બનાવવો હોય। તો મિત્રો અમે હવે નીકળવાની તૈયારી બરોબર, મારા ભાઈબંધ આવ્યા બધા જો। હા મોજ, હા અજય ને રૂટીન મોજ મોજ। ગામના મહેશભાઈ, તા જો મહેશ, હા મારા રાણા, હા મોજ મોજ। અમારા ગામના રૂતીનભાઈ સેદાભાઈ આવે, એમની ઈચ્છા ઊભી છે। તો ચાલો મિત્રો આપણે દલીવડમાં પોણી જોવા જઈએ બરાબર। આ પોણી ચોથી આવે તમને બતાવી દઉં વળામાં। તો જુઓ મિત્રો, આપણે દલીવડમાં આવી ગયા। દલીવડમાં પોણી પણ જેટલું ભરેલું હોય, અહીંથી જ પાણી હવે ડાયરેક્ટ વળામાં જાય છે બરાબર। આપણે જો જોવા ગયા હતા ને વળામાં, તો એ પાણી અહીંથી જાય છે। તો જો મિત્રો, પાણીનો વિશ્વાસ કરવો નહીં ક્યારે, તમે જોઈ લો ખાલી નજારો પાણીનો। તો મિત્રો ખાડા જેટલા પડી ગયા, બહુ
આપણે જઈએ ઘરે, બરાબર. તો આપણે ઘરે જઈને પણ વ્લોગ ચાલુ રહેશે, જોજો. તો મિત્રો જુઓ, આપણે સુમિતનો વળો જોવા નહોતા લઈ ગયા તે સુમિત હવે મારાથી બોલતા નહીં. સુમિત મારા પર ગુસ્સે થઈ જાય. તો કાકા મને વળો જોવા છે મને લઈ ગયા. ગાઈસ, તો અમે વળો જોઈને હવે ઘરે આવ્યા. તો ઘરે આવીને અમારા ભાઈબંધને ફોન કર્યો અરવિંદને. તો અરવિંદ બતાવી દો તમને. જો અરવિંદ તો છત્રી લઈને આવે જ છે. જેટલા વરસાદ પડ્યો લે, હવે તો વરસાદ બંધ થઈ ગયો. આ જુઓ જેઠાલાલ જૈવિક જુઓ. એટલે અમે લોકો હવે ફરીથી અમારો એક નાળું છે ભરાઈ જાય છે, જો નદી બધી તળાવ ભરાવશે તો ત્યાં અમે તળાવ જોવા જઈએ છીએ, બરાબર મિત્રો. તો તમને બતાવીએ આગળ. હેલો ગાઈસ, જો આ તળાવ પણ ભરાઈ ગયું છે. હજી તમને આગળ નાળું પણ બતાવું, તમે નાળું પણ જોજો. પાછળ અમારા ભાઈબંધ આવે છે, જુઓ બતાવી દે એમને. એમાં નીતિન રાવળ પણ બ્લોગર જ છે, એને પણ બહુ શોખ છે. એના જોવા તળાવ બતાવું તમને. મિત્રો આપણે નાળા પહોંચી ગયા છે, તમને નાળો બતાવી દઉં. અને આપણો એક ભાઈબંધ મળ્યો હતો, તો તમને ભાઈબંધ બતાવું. આ જો આપણે ચેતન, અમારા ગામનો ખાસ ભાઈબંધ છે, આપણને ફૂલ સપોર્ટ આલે. એ પણ વળો જ જોવા આવ્યો હતો, અને વળો જોઈને હવે નાળો જોવા આવ્યા. જો નાળો પણ ફૂલ ભરાઈ ગયું છે. આ જો બાઇકો કેટલા બધા છે, અમુક રિક્ષાઓ પડી છે, અમુક વૃત્તિની રિક્ષા. તો મિત્રો જવાની હવે મારી તૈયારી છે, પણ જુઓ આ બાજુ તમને ટ્રાફિક બતાવો. સાપી રોડ પર નાળું બહુ પેક થઈ ગયું છે, પાણી બધું બધા. એટલે જુઓ ટ્રાફિક કેટલું છે. અમુક ગાડીઓ રોંગ સાઈડથી પણ આવી છે. જો બધા ટ્રાફિક જુઓ આપણે. આ અમારું અંબિકાનું સ્ટેશન છે, મતલબ તેની બધા જે માધુપુરા કહે છે ને એ બી. જો રોંગ સાઈડમાંથી પણ ગાડીઓ બધું અમુક. તો મિત્રો હાઈવે પર પુલ નીચે પાણી જેટલું હેડે હું તમને બતાવી દઉં. જુઓ મિત્રો જેટલું પાણી હેડે. આ અમારા ગામના જે વળો છે ને એમાંથી પાણી અહીંયા પુલ નીચે હેડે છે. મતલબ આ નેશનલ હાઈવે રોડ જ છે બાજુમાં. ત્યાં ગાડીઓની બહુ ટ્રાફિક થઈ ગઈ છે, એટલે પબ્લિક બહુ બધી જોવા આવે છે અહીંયા. તો મિત્રો જુઓ પાલનપુર હાઈવે રોડ જાય છે, સાઈડમાં જે નેશનલ હાઈવે પાલનપુર હાઈવે વાળો. પણ અહીંયા નીચે પાણી બહુ ભરાઈ ગયું છે, એટલે ટ્રાફિક એના લીધે બહુ જામ થઈ ગયું છે. હેલો મિત્રો, તો જુઓ અમારા કોટડી જવાનો રસ્તા ઉપર જુઓ, ખાલી સાઈડમાં ખેતર હતો, બધા પૂરાઈ ગયા. મતલબ કે બધા પોણી કરી દીધું. તમે જુઓ આ જુઓ રોડ, આ જુઓ પાછળનો રોડ. તો જો આખું બધું ખેતર પેકે પેક છે. આજે ગુજરાતમાં સૂર મચાવી દીધો વરસાદ, એવું કહેવા માગું. તો આપણે ચલો હવે ઘરે નીકળીએ. હેલો મિત્રો, તો આજે રવિવાર હતો. તો આજે રવિવારનો દિવસ કંઈક અલગ જ હતો, બરાબર. આજે વરસાદનું વાતાવરણ બહુ તેજ હતું, એટલે આજે વરસાદ રાત્રે 24 કલાક ચાલુ હતો, બરાબર. એટલે કે આજે દિવસે બહુ બધા લોકો હેરાન થાય છે. સાધનોની ટ્રાફિક, ગામે ગામે બધા રસ્તા બંધ થઈ ગયા. આપણે આજે મારા ગામમાં તમને બતાવ્યું બધું જે
ક્યાં ક્યાં પાણી ભરવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.